સાથીઓ, અમે તમને મળવા માટે આવ્યા છે। ઘણીવાર આપણા વિસ્તારના આગેવાનો ફોન કરે કે અમે મળવા માટે ડેડિયાપાડા આવીએ, ઘણીવાર કે અમારી આ રજૂઆતો છે। ત્યારે આજે નવા વર્ષના પહેલા દિવસે તમને બધાને મળીને પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે આવનારું નવું વર્ષ સૌ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ સાથે સ્વચ્છ નિરોગી સૌને સ્વસ્થ નિરોગી આયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે તમે ને અમે બધા જાણીએ છીએ, હમણાં મંચસ્થ ટીનાભાઈએ કીધું કે ગુજરાતમાં આટલા ધારાસભ્ય છે 182, પણ એમાં આપણા ચૈતરભાઈ સાહેબ જ બોલે છે। પણ અહીં બેઠેલા તમામ યુવાનો, વડીલો, માતા બહેનોને હું અપીલ કરું છું, ઘણા આગેવાનોએ મને સાહેબ 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 કરીને કારના બોલે છે, પણ હું કોઈ સાહેબ નથી। મને તમારો ભાઈ, તમારો દીકરો બનાવીને રાખશો તો ગમશે। મારે કોઈ સાહેબ ભાઈ બનવું નથી, મારે કોઈ મસીહા બસિયા બનવું નથી, મારે કોઈ સાહેબગીરી બનવું નથી। કેમ કે તમે મને સાહેબ બનાવશો તો તમારો ને અમારો અંતર વધી જશે, એટલે મને ભાઈ બનાવીને તમારે રાખવાનો છે। રાખશો ને બધા? સાથીઓ, હું તમને કહી દઉં, ગુજરાતમાં 27 બેઠકો આદિવાસીઓ માટે રિઝર્વ બેઠકો છે। એમાં તમારી છોટાઉદેપુરની પણ 3 આવી ગઈ, અમારી નર્મદાની પણ 2 આવી ગઈ, એમાં ડેડિયાપાડામાંથી હું ચૂંટાયેલો છું। તો 27 બેઠકો પર તો બીજી કોઈ જાતિવાળા લડતા નથી, લડે છે કોણ? આપણા આદિવાસી લોકો જ લડે છે। સાચી વાત છે કે ખોટી વાત છે? હા, પાર્ટીઓ અલગ અલગ છે, કોઈ ભાજપમાંથી લડે છે, કોઈ કોંગ્રેસમાંથી લડે છે, કોઈ આમ આદમી પાર્ટીમાંથી લડે છે, કોઈ બીટીપીમાંથી લડે છે, કોઈ ભારત આદિવાસી પાર્ટીમાંથી લડે છે, કોઈ સપામાંથી લડે છે, કોઈ બહુજન સમાજ પાર્ટીમાંથી લડે છે, પણ આખરે ચૂંટાઈને તો આદિવાસી જ વિધાનસભામાં જાય છે ને। 27 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે, છેલ્લે ચૂંટાઈને તો આદિવાસીઓ 27 જણ જ વિધાનસભામાં જાય છે। બધાએ બોલવું પડે, પણ જ્યારે આદિવાસી સમાજને માટે બોલવાની વાત હોય, 1-2 ધારાસભ્યને છોડીને કોઈ આદિવાસી ધારાસભ્ય વિધાનસભામાં આપણા સમાજ માટે બોલતા નથી, કેમ કે એ લોકોને ટિકિટની ચિંતા છે। આજે આટલો બધો આપણા વિસ્તારમાં અન્યાય અત્યાચાર થાય છે, કોઈ બોલતું નથી। એમને પાર્ટીએ રિમોટથી ચલાવે છે, પાર્ટી એમની પાર્ટીની ટિકિટથી પડેલી છે। ત્યારે આજે તણખલાના આ મંચ પરથી હું તમને કહેવા માંગુ છું, હું જે વિધાનસભામાંથી ચૂંટાઈને આવું છું એ આદિવાસી રિઝર્વ એટલે કે આદિવાસી અનામત બેઠક છે। મને કોઈ પાર્ટી ટિકિટ આપી દે, પણ આદિવાસીનો જાતિનો દાખલો મારા ફોર્મમાં હું નહીં મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું છે નથી। ફોર્મ મારું પાસ થશે? કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપી દે, પણ મારો આદિવાસીનો જાતિનો દાખલો હું નહીં મૂકું તો મારું ફોર્મ પાસ થવાનું છે? ભાઈ, પાસ થવાનું છે? નથી થવાનું ને। એટલે આદિવાસીના જાતિના દાખલાથી હું ધારાસભ્ય બન્યો છું, મારા ડેડિયાપાડાના આદિવાસી સમાજના આશીર્વાદથી હું ધારાસભ્ય બન્યો છું। આજે તમારી વચ્ચે આવ્યો છું તો આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યો છું। જે દિવસે મારી પાર્ટી પણ આદિવાસી સમાજ માટે બોલતા મને રોકશે, તે દિવસે સૌથી પહેલા મારી પાર્ટીના પાટિયા ચૈતર વસાવા પહેલા ઉતારીને મૂકી દેશે। આ ખુલ્લા મંચ પરથી કહીએ છીએ અમે, આદિ અનાદિકાળથી વસનારો અમારો આદિવાસી સમાજ છે। આદિવાસી સમાજની સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે। સિંધુ ખીણની સંસ્કૃતિમાં તમે જોઈ લેજો, હડપ્પાની સભ્યતામાં જોઈ લેજો, એ આદિવાસી સંસ્કૃતિ 10-12 વર્ષ પહેલાની આપણી સંસ્કૃતિઓ છે। અહીંના મૂળ માલિકો છે આપણે, આદિવાસી હોય, એસસી હોય, માઇનોરિટી હોય, ઓબીસી હોય, આપણે આ દેશના મૂળ માલિકો છે। આજે મૂળ માલિકોની હાલત શું બનાવી દીધી છે? આજે મૂળ માલિકોને આજે મજૂર બનાવીને રાખી દીધા છે। તમે જોઈ લો આજે મૂળ માલિકોની હાલત શું છે। મેં નથી કહેતો, આપણું દેશનું બંધારણ કહે છે કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે।
પાંચમી અનુસૂચિનું 243 આર્ટિકલ ક કહે છે, સુપ્રીમ કોર્ટ કહે છે કે આદિવાસી આ દેશનો માલિક છે. આર્ટિકલ 243 ક તમે વાંચી લેજો. આદિવાસીની જમીન કોઈ ત્રીજો વ્યક્તિ લઈ ન શકે, એમાં પ્રાવધાન છે. પેશા એક 1996 તમે વાંચી લેજો. બહારનો વ્યક્તિ આદિવાસીઓમાં જમીન નહીં લઈ શકે. 73 તમે જોઈ લો, આદિવાસીઓની જમીન બિન આદિવાસીઓ નહીં લઈ શકે. આટલા બધા સંવિધાનમાં પાવર આપ્યા છે. સંવિધાન અને સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી એનો મૂળ માલિક છે. છતાં આજે મૂળ માલિકને આ સરકારોએ આજે મજૂર બનાવી દીધો છે. તમે જોઈ લો આપણો ઇતિહાસ, રામાયણ ઉઠાવીને વાંચી લેશો. સબરી ભીલનો જે ઇતિહાસ છે, નિષાદ રાજાની જે વાત આવે છે, એ કોણ હતા? એ ભીલ હતા. મહાભારત ઉઠાવીને વાંચી લેજો. એકલવ્ય જે અંગૂઠો કાપીને આપી દીધા ગુરુ દ્રોણાચાર્યને, કોણ હતા? એ આપણા આદિવાસી ભીલ હતા. તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો. જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું, મહારાણા પ્રતાપના પોતાના ભાઈએ પણ એનો સાથ છોડી દીધો. ત્યારે પૂંજા ભીલે આખી સેના લઈને મહારાણા પ્રતાપ સાથે ઉભા હતા. એ આપણા આદિવાસી ભીલો હતા. તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો. શિવાજી મહારાજ સાથે દુધા ભીલ, આખી ફોજ જે ભીલોની હતી, એ આપણા આદિવાસીઓની હતી. મિત્રો તમે જોઈ લો દેશની આઝાદીનો ઇતિહાસ. બિરસા મુંડા હોય, ખાજ્ય નાયક હોય, ટાટ્ય ભીલ હોય, જયપાલસિંહ મુંડા હોય,